नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે આ વિડિયોમાં દ્વિતીય સત્રાંત લેખિત મૂલ્યાંકન કસોટી 2025 અંતર્ગત ધોરણ 7 માં જે ગણિતનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ આપણે સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય, પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને નવા વિડિયો તમને ઝડપથી મળી શકે। પ્રશ્ન નંબર 1 માં આપેલું છે માગ્યા મુજબ જવાબ આપો। એમાં આપણને ખાલી જગ્યા આપેલી છે 0.19 બરાબર ખાલી જગ્યા ટકા। ટકા શોધવાના છે તો 100 વડે 100 ઉપર આવશે તો 100 વડે આપણે ગુણીએ અને 19 ને પૂર્ણ બનાવવા માટે છેદમાં 100 મૂકીએ તો 100 ઉડી ગયા તો જવાબ આવશે 19। બીજું છે ટકા આપેલા છે તો 100 નીચે, તો આપણે હવે કરી તો 5 દુ 10 તો 1/2। અહીં પણ ટકા શોધવાના છે તો 100 ઉપર, તો 100 ને આપણે 4 વડે ભાંગી તો 25 જવાબ આવે તો 25 તરી 75। અહીં ટકા આપેલા છે તો 100 નીચે, તો વિદ્યાર્થી મિત્રો 100 નીચે 3.5 ને પૂર્ણ બનાવો તો 10 તો 4 એકમ ખસી તો અહીં જવાબ આવશે। વિદ્યાર્થી મિત્રો, અહીં ટકા આપેલા છે તો 100 વડે ગુણવાના છે 3.5 પૂર્ણ બનાવી તો 10, 100 વડે ગુણી 0 0 ગયા 35 350, તો આ રીતે જવાબ લખવાનો છે। પ્રશ્ન નંબર 2 માં આપેલા છે દાખલા ગણો। વિદ્યાર્થી મિત્રો, આપણે આ ભાગ નંબર 1 ના વિડીયોમાં આપણે સંપૂર્ણ હેતુલક્ષી પ્રશ્નો છે, ટૂંકા પ્રશ્નો છે તેનું સોલ્યુશન કરશું। તમામ દાખલાનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2 માં સમજૂતી સાથે કરશું। જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને નવો વિડીયો તમને ઝડપથી મળી શકે। પ્રશ્ન નંબર 2A, ખરા ખોટા જણાવો। તનિષાએ 10,000 રૂપિયાનો એક મોબાઈલ ખરીદ્યો, 9,000 રૂપિયામાં વેચી નાખ્યો, તો તેને 1,000 રૂપિયા નફો થયો? ના, કેમ કે ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી છે તો એને ખોટ જાય, તો વિધાન આવશે ખોટું। બીજું છે મૂળ કિંમત કરતાં વધારે કિંમતમાં વેચવાથી નફો થાય? હા, મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત વધુ હોય તો હંમેશા આપણને નફો થાય। તો રૂપિયા 1,000નું 1% લેખે 1 વર્ષનું સાદું વ્યાજ 1 રૂપિયા થાય? ના, ખોટું। સાદું વ્યાજ શોધવાનું સૂત્ર છે I બરાબર 100 ગુણ્યા છેદમાં 100 ના છેદમાં PRT, તો ખોટું। I બરાબર PRT છેદમાં 100 આવશે, તો એ સૂત્ર ખોટું છે। આગળ જોઈએ, પ્રશ્ન નંબર 2 માં દાખલા છે સાદા વ્યાજના, એનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2 માં કરશું। પ્રશ્ન નંબર 3 માં આપેલું છે સૂચના મુજબ કરો, કિંમત શોધો। ગુણાકાર છે તો આપણે અંશ અને છેદને ઉડાડીએ, 2 50 10, 5 દુ 10, 3 દુ 6, તો બાકી જે વધ્યું ગુણા કરશો 2 અને 7નો તો 2 7 14। અહીં ભાગાકારમાંથી આપણે ગુણાકારમાં ફેરવશું તો પાછળના પદનું વ્યસ્ત થઈ જશે। 21 ઉપર 10 નીચે તો 10 ચોક 40 અને 7 તરી 21 અને 3 તરી 9, 3 3 ઉડ્યા તો 7 ઉપર 7 ચોક 28 છેદમાં 3। પ્રશ્ન નંબર 2 માં સંખ્યા રેખા ઉપર નિરૂપણ આપણે ભાગ નંબર 2 માં કરશું। પ્રશ્ન નંબર 4 માં આપેલા છે ખરા ખોટા જણાવો। ત્રિકોણનો આધાર 10 છે, તેની ઊંચાઈ પર એની ઊંચાઈ 5 સેમી, તો એનું ક્ષેત્રફળ, તો ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, તો 25 × 250 કરી 50 10 50 50 કરી તો એને 2 વડે ભાંગશું તો 25 આવશે, તો જવાબ સાચું આવશે। વર્તુળનું ક્ષેત્રફળ આપેલું છે 154, તો ત્રિજ્યા 7 હોય તો વિદ્યાર્થી મિત્રો 7 7 49, એની ત્રિજ્યા છે એ આપણે સૂત્ર વર્તુળનું ક્ષેત્રફળ બરાબર 2 પાઈ r નો વર્ગ, તો એ સૂત્ર મૂકીને આપણે કિંમત શોધવાની છે। પાઈ r નો વર્ગ, પાઈની કિંમત 22/7, ત્રિજ્યા આપેલી છે ત્રિજ્યા 7 હોય, શોધવાની છે 100 ક્ષેત્રફળ જગ્યાએ 154 મૂકી તો ત્રિજ્યા 7 આવે, તો જવાબ આવશે સાચું। ત્રીજું, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે પાયો ગુણ્યા વેધ। આધાર 6 આપ્યો, એની ઊંચાઈ 3 આપી તો 6 તરીને 18 થવું જોઈએ, પણ ક્ષેત્રફળ 9 સેમી છે તો ખોટું
છે. વર્તુળનો વ્યાસ 10 આપ્યો છે તો તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ક્ષેત્રફળ આવશે 25 પાઈ સેમીનો વર્ગ, તો આવશે સાચું. તો આ હતા ખરા ખોટા. એના પછી ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર દાખલા આપેલા છે, એનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરશું. પ્રશ્ન નંબર 4માં આપેલું છે એક વાક્યમાં જવાબ. 2x સજાતીય પદ લખો. સજાતીય પદ એટલે ચલ સરખા એવું કોઈ પણ 5x, 10x, 12x - 4x લખી શકો. બીજામાં આપેલું છે કે 6x² + 4y² - 5b. બીનો સહગુણક કેટલો છે? તો બીનો સહગુણક -5 છે. કોઈ પણ દ્વિપદીનું ઉદાહરણ, 2 પદ આવતા હોય એવું કોઈ પણ એક ઉદાહરણ તમારે લખવાનું છે. બહુપદીમાં કેટલા પદ છે? તો એક જ પદ છે, તો એને એકપદી કહેવાય. પ્રશ્ન નંબર 2 આપેલો છે કે p = 2 હોય તો તેની પદાવલીની કિંમત શોધો. તો જ્યાં p આપેલો છે ત્યાં આપણે 2 મૂકવાના છે. તો 4 × 2 = 8 અને 3, તો પહેલામાં જવાબ આવશે 11. બીજામાં p² એટલે 2 નો વર્ગ 4, 3 અને p નો ગુણાકાર, તો 3 × 2 = 6 + 1, તો 4 ને 1 5, 6 માંથી 5 જાય તો -1 જવાબ આવશે. p² એટલે કે 2 નો વર્ગ 4 -1, તો જવાબ આવશે 3. તો આ રીતે દાખલા ગણવાના છે. પ્રશ્ન નંબર 6માં આપેલો છે સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. નંબર 1, y × y ને ઘાત સ્વરૂપે, તો y નો ઘન આવશે. 3 નો વર્ગ, તો 3 × 3, તો 9 થશે. આધા સરખા છે, ગુણાકાર તો ઘાતનો સરવાળો, તો 4 + 2 + 3, તો 4 ને 2 6 ને 3 9, તો x⁹. અહીં કિંમત જોઈએ ઘાતના ઘાતનું, તો 5, 3 × 2 = 6 અને 3 × 2 અહીંયા 3 નો વર્ગ, તો 9 થશે, અને 3 નો વર્ગ, તો 5 ની 3 × 2 = 6, તો વધારે ઘાતની સંખ્યા મોટી, તો > જવાબ આવશે. એના પછી આપેલું છે સાદુરૂપ આપીને ઘાત સ્વરૂપે દર્શાવો. આ દાખલાનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરશું. પ્રશ્ન નંબર 7માં આપેલું છે કે ફક્ત એક જ પરિભ્રમણીય સમિતિ ધરાવતા અંગ્રેજી મૂળાક્ષરોના 2 ઉદાહરણ, તો a અને m. એમાં માત્ર એક જ પરિભ્રમણ રેખા આવેલી છે કે એક જ રીતે ભાગ કરી શકાય છે. ચોરસમાં કેટલી પરિભ્રમણીય સમિતિ હોય? તો ચોરસમાં 4 હોય. નિયમિત ષટકોણની આકૃતિ દોરો. તેમાં કોઈ એક સમિતિની તૂટક રેખા આપણે વચ્ચે દર્શાવી દેવાની છે. તમે ઊભી આડી કોઈ પણ દર્શાવી શકો. પરિભ્રમણીય સમિતિનો ક્રમ 2 હોય તેવી કોઈ પણ 2 આકૃતિ તમારે દોરવાનો કે જેને આપણે 2 વખત ફેરવવાથી મૂળ સ્થિતિમાં આવી જાય. અંગ્રેજી મૂળાક્ષર એમાં રેખિક સમિતિની રેખાઓ દોરી શકાય? તો એમાં દોરી શકાય, એક દોરી શકાય છે, તો હા દોરી શકાય છે. એના પછીના પ્રશ્નો આપેલા છે, એનું સોલ્યુશન કે લંબચોરસ આકૃતિમાં કેટલી સમિતિની રેખાઓ મળે? તો આ લંબચોરસ છે, એક ઊભી અને એક આડી, 2 રેખાઓ મળે. તમે વર્તુળ આકાર મેદાનમાં લઈ જવાના છો, તો તે મેદાનની કેટલી પરિભ્રમણીય સમિતિ હોય? તો વર્તુળની પરિભ્રમણીય સમિતિ અસંખ્ય હોય, તો જવાબ આવશે અસંખ્ય. તમને આપેલા આકૃતિમાં પરિભ્રમણીય સમિતિનો ક્રમ 4 હોય તો પરિભ્રમણીય કોણ કેટલો નક્કી કરશો? તો 4 હોય તો 360 / 4, તો 90 અંશ નક્કી થશે. એક ત્રિકોણનો પરિભ્રમણીય કોણ 120 છે, તો કયા પ્રકારનો ત્રિકોણ કહેવાય? તો સમબાજુ ત્રિકોણ કહેવાય. નીચે આપેલી આકૃતિઓ પૈકી આકૃતિ શોધો જેમાં પરિભ્રમણીય સમિતિ અને રેખિક સમિતિની સંખ્યા સમાન હોય. 1, 2, 3 અને 4, એમાં 4 સરખી હોય. આનું શક્ય ન બને, ને આ પણ શક્ય નથી, તો એમાં આવશે ચોરસ. આગળ જોઈએ, સૂચના મુજબ જવાબ આપો. એમાં આપેલું છે પરિસ્થિતિ અને દેખાવ કે નળાકાર લાકડાનો આડો છેદ કરો તો ઉપર તમને વર્તુળ દેખાશે. લંબઘન ઈંટનો ઉપરનો દેખાવ, તો એ લંબચોરસ દેખાશે. સમઘન પાસાની બાજુએથી દેખાવ, ચોરસ જ દેખાશે. આઈસ્ક્રીમ કોનનો બાજુએથી દેખાવ, એ ત્રિકોણ દેખાશે. તો આ રીતે લખવાનું છે. એના પછીનું આપેલું છે માગ્યા મુજબ જવાબ આપો કે લંબઘન આકારના વર્ગખંડમાં ફલકની સંખ્યા. લંબઘન છે તો ફલક કુલ 6 બાજુ આવશે, અને શિરોબિંદુ તો કુલ 8 શિરોબિંદુ આવશે.
5 સેમી ધરાવતા સમઘનના 2 સરખા ભાગ કરવાથી બનતા લંબઘનની સંખ્યા. તો અહીંયા પહોળાઈ અને ઊંચાઈ શોધો. તો 5 છે તો લંબાઈ પહોળાઈ 1 છે એ અડધી થઈ જશે, બાકી પહોળાઈ અને ઊંચાઈ તો સરખી જ રહેવાની છે. નીચેની આકૃતિમાં કેટલા સમઘન હશે? તો નીચે 3, એની પાછળ 3 ને 3 6 અને ઉપર 2, તો કુલ 8 સમઘન છે. તો આ રીતે જવાબ લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 8 ગણિતના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. વિડીયો ગમે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર, ધન્યવાદ.